હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ. તમે જોઈ શકો છો અમે આવી ગયા છે માસ્ટરની દુકાને. આ માસ્ટર છે અમારા. માસ્ટર અમને ભાગ આપી દો. આપી દઈએ. હા તો આપો ને, ઊભા થાવ ને. જો અમે લઈ લીધું માસ્ટર પાસેથી ભાગ. હવે આપણે ભાગની દરીએ. હેલો મિત્રો, અમે આવી ગયા છે કુલદીપભાઈ ની દુકાને. કુલદીપભાઈ 50 નું સોનું પેટ્રોલ આપી દો. 50 નું કે સોનું આપી દો ને, હાલા કરે 2-3 દિવસ. હો પેટ્રોલ ગાડીમાં નાખીને જ જાશું. ખાલી થઈ જાય તો ધક્કો મારવું પડીએ પાછું. મિત્રો રસ્તામાં અમને જોવા મળી જાન ઘોડા ઉપર જોઈ લો જાય છે ધુલે રાજા. હવે આપણે આગળ વધીએ. મિત્રો આપણે પહોંચી ગયા છે કોટરા ગામ પર. આનાથી આગળ છે દરિયો. આપણે દરિયા કિનારે જાશું ને અહીંયા મચ્છી પકડશું. તમને આગળનું લોકેશન બધી જ બતાવશું. તમે બની રહેજો અમારા વ્લોગમાં. મિત્રો આપણે દરિયા કિનારે પહોંચવા આવ્યા જ છે. બસ આ દરિયા કિનારો અહીંથી ચાલુ થઈ ગયો છે અને આ ઇબ્રાહિમ શાહ પીર દાદાની દરગાહ છે એ બી દરિયા કિનારે જ છે. દરગાહ બી બહુ ખૂબસૂરત છે, તમે જોઈ શકો છો. અહીંનો બ્લોગ બી તમને જોવા મળશે ટૂંક સમયમાં. ને આ બોટનો કારખાનો છે. અહીંયા બોટો બને છે, માછીમારોની બોટો. દરિયા કિનારે જ છે આ બી આ કારખાનો છે બોટોનો. બસ આપણે હવે થોડીક જ વાર છે, થોડીક વારમાં દરિયા કિનારે આપણે પૂગી જશું. આપણે આવી ગયા છે દરિયા કિનારે. ચાલો જઈએ. આ દરિયા કિનારો છે, તમે જોઈ શકો. દરિયા કિનારો ધૂપ બી બહુ જ છે દોસ્તો. ધૂપ એટલે કઈ ઘટે જ નહીં. લોકેશન જોરદાર છે. પાછળ તમે જોઈ શકો છો. આપણે જાય પાણીમાં ચાલતા ચાલતા. આમાં પડી જાવ ને તો માથું ફાટી જ જાય. આદિલભાઈ તમારે શું કેવું છે ભાઈ આમાં? બાપુ અહીંયા પડ્યા હતા એક સમયે, તો બાપુ છોલાઈ ગયા હતા. આદિલભાઈ એમ કહીશ. બાપુ કોણ તમને એ બી બતાવશું. બાપુ કોણ છે એ આપણા બ્લોગમાં જોવા મળશે એ બી થોડાક સમયમાં. ભાઈ હું કેવાનું છે તમારે? પેડા આગળ આમાં ભાઈ સંભળીને ચાલુ કરો, સંભાળીને હાલો ભાઈ. આમાં લપટી ગયા ને? નહીં નહીં ખા કે નહીં જીરીક લીલા થઈ ગઈ પાટણ. હા પાટણ લીલી થઈ ગઈ. હા પાટણ લીલી થઈ ગઈ. આ થેલીમાં શું છે? એ થેલીમાં દોર છે. દોર છે મચ્છી પકડવાની? હા મચ્છી પકડવાની. મચ્છી પકડવા આવ્યા તમે? હા બરોબર. ચાલો આગળ ચાલો હાલો. મિત્રો આ એક ક્રેપિટ છે. કુરુચલો કહેવાય અમારી અહીંયા દેશી ભાષામાં કુરુચલો. આ કુરુચલો છે અને હમણાં પકડશું અમે. તો અહીંનું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો કેવું છે અહીંનું લોકેશન. આ લોકેશન છે અહીંનું મિત્રો. આ પાછળ છે આ મોટી બિલ્ડિંગ છે, એને હેચરી કહેવામાં આવે છે. ઝીંગાની હેચરી, ઝીંગા ઉછેરની. નાના નાના બચ્ચા ઝીંગાનો ઉછેર થાય એ હેચરી છે આ દોસ્તો. તો તમે જોઈ શકો છો આ મોટી કાચપ છે. વિશાળ મોટી કાચપ છે મિત્રો. પાણી ડોલું છે એટલે દેખાતી નથી. તમને દેખાડું, થોડીક ઉપર આવી જાય એટલે દેખાશે. દેખાય તમે જોઈ શક્યા છો. જો આ કાચપ છે મોટી. ભાઈ તમે શું કરો? બસ અહીંયા જો મચ્છી પકડીએ કોઈ કઈ આવ્યું નથી હજી સુધી. કઈ નથી? કઈ સિગ્નલ જ નથી? નાની નાની મચ્છી છે. નાની નાની છે ભાઈ, નાની નાની છે. આ અમારી દોર છે, અમે મચ્છી પકડી ગયા છે. પણ કઈ સિગ્નલ જ નથી, કોઈ રિસ્પોન્સ જ નથી આવતું ગાઈસ. ચાલો આપણે મચ્છી આવી તમને પાછો બતાવશું. ધીરભાઈ
મચ્છી બચ્છી કેટલી કાઢી? આ નાની નાની છે, કઈ મજા નહીં આવે એમાં. નથી આવતી બરાબર? નહીં નહીં બરાબર તો લોકેશન બદલાવીએ ને? હા લોકેશન બદલાવીએ. અહીંયા કઈ દમ નથી ને મચ્છીમાં? નહીં, નહીં. મિત્રો જહીરભાઈ એમ કહે છે કે મચ્છીમાં કઈ દમ નથી, કે નાની નાની આવે છે. તો એના માટે આપણે લોકેશન બદલાવીએ તો આપણે આગળ જાય બીજી બાજુ, ત્યાં મચ્છી પકડશું. અહીંયા તો કઈ કોઈને કઈ નથી આવ્યું ભાઈ. આવી ગયા છે અમે બીજા લોકેશને. અહીંયા મચ્છી લાગશે, ફાઇનલ લાગશે એટલે લાગશે લાગશે. ને લાગશે, ફાઇનલ લાગશે, બહુ મજા આવશે. લાગશે ને? લાગશે 100% લાગશે અમને. જહીર બાપુ એમ કે 100% લાગશે. જહીર બાપુ આખો દિવસ અહીંયા જ હોય, મચ્છી અહીંયા પકડતા હોય, એટલે જહીર બાપુને કહેવાનું એમ છે કે ફાઇનલ લાગશે. લાગશે વાત નકર આવશે મજા. હો મિત્ર, બહુ મજા આવશે. મિત્રો તમે જોઈ શકો છો આ લોકેશન બીજો છે. અમે અહીંયા પહોંચી ગયા છે. હવે અહીંયા મચ્છી પકડશું. જહીરભાઈનું કહેવાનું એમ છે કે 100% મચ્છી અહીંયા આવશે, કેમ કે જહીરભાઈ આખો દિવસ અહીંયા મચ્છી પકડતા હોય, એટલે અહીંયા 100% આવશે ને આવશે જ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલ્યા વગર. મિત્રો તમે જોઈ શકો છો અમે મચ્છી મારવા આવ્યા હતા. અમને એક મચ્છી લાગી છે. અત્યારે અમારા પાસે ટાઈમ નથી, અમારે જે લેટ થઈ છે, એટલે અમે ઘરે જઈને તમને બતાવશું મચ્છી. ઠીક છે, અત્યારે બાય. મિત્રો આપણે જાય આપણા ગામમાં વેલણ, આપણે ઘેરે જશું ને તમને મચ્છીનું નામ બતાવશું. અમે જે મચ્છી પકડી છે એનું નામ શું છે શું નહીં. તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર, કમેન્ટ બધી કરી નાખજો. ને અમારા નવા નવા વ્લોગ તમને જોવા મળશે. બન્યા રહેજો અમારા વ્લોગમાં. મિત્રો અમે આવી ચૂક્યા છે ઘેરે. આ મચ્છી અમે પકડીનું નામ છે ધમીલ. મારા અંદાજે આ 1.5 કિલોની હશે. અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ. અમે મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.